ચાલુ વર્ષે પ્રિવી લાઈફ સાયન્સ કંપનીની નવીન પ્રોડક્ટ સિલિક્ઝોલ કારેલીના પાકમાં ઉપયોગ કર્યો છે. તો ચાલો આપણે એમના સ્વમુખે સાંભળીએ કે એમને સિલિક્ઝોલનો પ્રયોગ કઈ રીતે કર્યો હતો ને એનો શું ફાયદા મળ્યા હતા. નમસ્કાર મહેન્દ્રભાઈ. નમસ્કાર. તમે જે સિલિક્ઝોલનો ઉપયોગ કર્યો હતો ખેડૂત મિત્રોને કહેશો ક્યારે કર્યો હતો અને કેટલા સમયે ને કઈ રીતે કર્યો હતો કારેલીના પાકમાં? અમે સૌ પ્રથમ 20 દિવસની કારેલી જ્યારે ઉગીને થઈ ગઈ ત્યાર પાછી અમે સિલિક્ઝોન, પછી ન્યુટ્રીમ કોમ્બો, પછી વેજીટેબલ પ્રીવીનું એ બધું જ મિક્સઅપ કરી અને એક ડોઝ આપ્યો પહેલો સૌ પ્રથમ 20 દિવસે. ત્યાર પછી ફરી એનો એક ડોઝ બીજા 20 દિવસ પછી એટલે 40 દિવસે ફરી આપ્યો અને એમાં બીજા બધા એરોની દવા છે એ બધું ઉમેર્યું. પણ પ્રીવીની બધી કંપનીની પ્રોડક્ટ બધી મેં યુઝ કરી છે એમાં, જેનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ બાજુ જોઈ રહ્યા છે કે જે ખેડાનો બેલ્ટ છે એમાં તમે કારેલી જોયેલી છે. તમારા ત્યાં કારેલી થતી નથી અને આપણે પહેલી વાર કારેલી કરી છે. આજની તારીખમાં ઘણા ખેડૂત તમને એવા મળે કે જે એમ કહે છે કારેલીમાં અમારા ખેડામાં કારેલી બળી જાય છે, એ વાયરસનો પ્રોબ્લેમ આવે છે. એવું કઈ વસ્તુ અમે જોવા મળી છે અત્યાર સુધીમાં? મને તો આ ફર્સ્ટ ટાઈમ કારેલી કરી છે, પણ અમારે આ પ્રીવી કંપનીની પહેલેથી ટ્રીટમેન્ટ પ્રોપર કરી છે અને આમે હું ચાલુ વર્ષે વાપરી છે. દર વર્ષે આ જ વાપરું છું દવાઓ, ટામેટીમાં, કારેલીમાં બધી. પણ મને વાયરસ કંઈ દેખાતો નહીં. બહુ સારી વાત છે. અને તમારું હાલનું જેવું જોવાઈ રહ્યું છે કે જે ફળ બી લાગી ગયા છે અને તમે એકવાર થોડું વીણી ચાલુ કરી છે, શરૂઆત કરી છે. આજે 60 દિવસનો ક્રોપ છે અને વીણી ચાલુ થઈ ગઈ છે. તો આપણે એવી આશા રાખીએ કે તમે પ્રીવીની 60 દિવસ નહીં, આ 45 દિવસ, 46 દિવસે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું, સેટિંગ ચાલુ થઈ ગયું. બરાબર છે. તો એવું જોઈ શકાશે કે આગળ જતા તમે આમાં સારું ઉત્પાદન લઈ શકશો. બરાબર. રીંગણમાં અને સાથે સાથે જ્યારે તમે આજે રીંગણનો પાક કર્યો છે, ડાંગરનો પાક કર્યો છે અને ગઈ સાલ તમે ટામેટીમાં જે ઉપયોગ કર્યો હતો પ્રીવીના પ્રોડક્ટનો, એની થોડી માહિતી ખેડૂતને આપો કે ટામેટામાં જે તમે ગઈ સાલ ટામેટી કરી હતી અને જે આપણે 4 સ્પ્રે કર્યા પછી શું પ્રોડક્શનમાં ફાયદો આવ્યો, માર્કેટનો શું ફાયદો મળ્યો એ જરા. ગઈ સાલ, આના સાલ પહેલા મેં ટામેટી કરી હતી, 19 વીઘા ટામેટી કરી હતી. 19 વીઘાની અંદર પ્રીવીનું ન્યુટ્રીન કોમ્બો, ન્યુટ્રીફાઈટ, ન્યુટ્રીન વેજીટેબલ, એટલે પ્રીવીની ટોટલ બધી પ્રોડક્ટ મેં યુઝ કરી અને ખાતર બી આપ્યા, જોડે જોડે દવાઓ પણ એની આપી અને લમસમ 7 થી 8 વખત અમે દવાનો યુઝ કર્યો, સ્પ્રે કર્યા. અને એમાં ટામેટીનું એટલું બધું ઉત્પાદન મળ્યું કે એક છોડવે હું પણ ના માની શકું અને બીજા પણ ના માની શકે, હું કહું તો પણ ના માની શકો, 22 થી 25 કિલો એક છોડવે ટામેટા હતા મારા. એ ટામેટા 19 વીઘાની અંદર મેં ટોટલ ઉત્પાદન 25 થી 26 લાખનું ગયા વર્ષે કર્યું. ક્વોલિટી કેવી રહી હતી? અને ક્વોલિટી પ્રોપર, ઓછું ના પડે. પછી મેઇન વસ્તુ શું કે વેધર વાઇઝમાં સિલિક્ઝોન જે વસ્તુ છે એ સિલિક્ઝોન એ એવું કામ કરે છે કે જે ટેમ્પરેચર ડાઉન ફ્લક્ચ્યુએશન રહે ને તો પણ એ છોડવો મે મહિના સુધી ગરમીમાં પણ ટામેટી પ્રોપર લીલી કાચ જેવી હતી. બરાબર. અને ચાલુ વર્ષે જે તમે ડાંગરમાં બી સિલિક્ઝોલનો ઉપયોગ કરે છો, તો સિલિક્ઝોલમાં બીજા કરતા જે ખેતર છે એના કરતા તમારા ખેતરમાં શું ડિફરન્સ જોવા મળે છે આજે? ઘણો બધો ડિફરન્સ મને તો લાગે છે. અમારો મેઇન પાક છે ડાંગરનો જ, વર્ષોથી ડાંગર કરીએ છીએ, પણ હું દર વર્ષે કરું છું એના કરતાં આ વર્ષે મેં સિલિક્ઝોન રાઈસ વાપરી અને જે પટ આપી અને બિયારણ નાખ્યું હતું અને બિયારણમાં ધરુમાં બી ફેર હતો અને ધરું બી એ રોપ્યું અને એ રોપ્યા પછી ડાંગરમાં એટલો બધો ફેર છે કે જે પહેલા કરતાં ઘણો સારી ડાંગર છે. મહેન્દ્રભાઈ, આપણે ડાંગરના પાક, ટામેટાના પાક, રીંગણ અને જે કારેલાનો પાક કર્યો છે એના વિશે જે માહિતી આપી, પ્રીવીનો જે વેજીટેબલ પાક માટે શિડ્યુલ છે, ડાંગરના પાક માટે શિડ્યુલ છે, એની અમારા કંપની તરફથી બી અમે એવી આશા રાખીએ કે બધા ખેડૂતો જો એ પ્રમાણે ચાલશે તો આજે જે વાતાવરણનો પ્રોબ્લેમ છે એની સામે એમના પાકનું રક્ષણ સાથે સાથે ઉત્પાદનમાં વધારો લઈને માર્કેટના ભાવ પ્રમાણે બી વધારો લઈને સારો ઉત્પાદન લે એવી અમારી આશાઓ. થેન્ક યુ મહેન્દ્રભાઈ. થેન્ક્સ.